નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણા ડેલી ચેલેન્જ 10,000 સબસ્ક્રાઇબ પૂરા કરવાના ડે 41. તો આજે આપણે આવી ગયા છીએ પાછા સમસાણે વિડીયો બનાવવા. તમે જોઈ શકો છો એ થોડો ઘણો ખરો દિવસ છે, હજી અંધારું નથી થયું. જો આપણે ખારાનું કામ ના ત્યાં ચાલુ છે, જોઈ શકો છો તમે. તમને હું ઝૂમ કરીને બતાવી દઉં. જો ત્યાં ખારાનું કામ ચાલુ છે. આપણે બહાર મેચ રમે છે. જો આપણે મંદિર થયું છે, આપણે ભોળાનાથ રાખેલા છે, બધું રાખેલું છે. અને ફાઇનલી આપણે જોબ મળી ગઈ છે સુરતની. હજી 2-3 દિવસમાં ફાઇનલ થઈ જાય એટલે હું તમને સુરતનો નજારો પણ દેખાડી દઈશ. તો આપણે 2 દિવસનો સુરતનો વિડીયો બનેલો છે, એક તો ડે 1 અને ડે 2. ત્રીજા દિવસનો વ્લોગ આપણે અહીંયા આવીને જ બનાવ્યો હતો, આ જગ્યા પર જ બનાવેલો છે. એટલે આપણે હવે ત્રીજો શું કહેવાય, હવે સુરત પાછા જવાના છીએ. એમાં આપણે ડિલિવરી છે એટલે ગાડીમાં આપણે ફોન બનાવીશું અને આપણો ફેસ હવે વિડીયો બનાવવાના છીએ. સુરત હજી ના જઈને ખબર પડે કે વિડીયો કેવી રીતે બનશે કે નહીં બને. કામ વધારે હશે તો નહીં બની કે થોડોક લેટ આવશે વિડીયો, પણ આપણા વિડીયો રોજ આવશે. 6-6:30 વિડીયો રોજ આવી જ જાય છે યુટ્યુબમાં, પબ્લિક થઈ જ જાય છે. તો નવા હોય તો જોતા જ રહેજો. બાકી તો બીજું તો કાંઈ નહીં, પણ આપણે વિડીયો બનાવતા જ હોય છે. આપણે હવે થોડો ધીમે ધીમે વધારતા જાય છે વિડીયોનો. અત્યારે આપણે હવે 6-7 મિનિટના વિડીયો બનાવીશું રોજ અને દરરોજ. તમે જુઓ અત્યારે સમસાણે મસ્ત મહાનો ઠાડો પવન આવે છે. પવન આમ તો હું અત્યાર સુધી ત્યાં બાકડે બેઠો હતો, ત્યાં લગન હું વિચારતો હતો કે શું બોલવું, કે શું કરવું, શું કેમેરા સામે બોલવું. પણ જેવો કેમેરો ચાલુ થાય એવું બધું ભૂલાઈ જાય, એટલે હું મારું મનનું બોલું છું. ઘણા લોકો હોય છે જે પોતપોતાની બીજાની કોપી કરતા હોય છે, પણ કોપી કરવા કરતાં ખુદનું બતાડવું એ બહુ સારું છે. કેમ કે કોપી કરવાથી કાંઈ બહુ થાય નહીં. એટલે જુઓ, આપણે કોપી કોઈની કરતા નથી, કેમ કે સમસાણ આપણે કોઈ બતાવતા નથી દરરોજના વિડીયોમાં. આપણે સમસાણ બતાવીશું દરરોજના વિડીયોમાં એટલે. અને કોપી કરો તો વાંધો નહીં, પણ ન જ કરાય. આમ તો હું તો કહું, ખોટી કોપી કરવામાં જ વરહ યાદ આવી વિચારવામાં કે આજે આ બનાવીશું એનું કોપી કરીને, કે આજે આવું બોલીશ આ બોલીશ. એના કરતાં ખુદનું બોલવું અને ખુદનું કરવું એ સરળ રીત છે. કેમ કે આપણે યાદ રાખવું પડે છે ઘડીએ ઘડીએ, અને આ આપણે યાદ ન રાખવું પડે કેમ કે આપણે ખુદની બોલી ગયું, આપણે ખુદ મનમાં વિચારી ગયું. એટલે બીજું તો આજના વિડીયોમાં એટલું જ નહીં, કેમ કે આજે આપણે જાણકારી દેવાની છે કે આપણે સુરત જાવું એટલે આપણા વિડીયો તો આવે જ છે, પણ આવશે જ હજી. આપણે એમાં કાંઈ નહીં ઘટે, તમે તારે રોજ વિડીયો આવશે અને તમે સપોર્ટ કરતા રહેજો આવીને આવી રીતે. તો શું કહેવાય, આપણે બીજી આઈડીમાં ઘણો ખરો સપોર્ટ મળે છે. તેમાં આપણે વિડીયોમાં 7-8 વ્યૂ 10 વ્યૂ યાદ આવે છે. આપણે આ આઈડીમાં મિનિમમ 3-4-5 વ્યૂ આવે છે. એ આપણા જ આઈડીના હોય છે, બીજી આઈડીના આપણે જ લાઈક કરીએ છીએ. બધાના વિડીયો આપણે જોયેલા જ હોય છે કે પહેલાં વિડીયોમાં જ બધાના વિડીયો વાયરલ થઈ જાય છે, પણ આપણા નથી થતા. એનું કારણ જ એ છે કેમ કે આપણે હજી વાયરલ થયા નથી એટલે. બાકી જુઓ, તમે સમસાનનો નજારો જોઈ શકો છો. કેમ લાગે તમને મારો સમસાનનો નજારો એ કોમેન્ટમાં જણાવી દેજો. બાકી જુઓ, આ બાકડા છે બેહવા માટે. તો આ બાકડા છે બેસવા માટે. ચાલો આપણે અહીં બેસી જઈએ. તો આપણે અહીં બેસી ગયા. અને બીજું તો હું વાત એવી કે આપણે તમે સપોર્ટ કરતા રહેજો. નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ને આપણે આજના વિડીયોમાં એટલું જ. હજી નેક્સ્ટ વિડીયોમાં આપણે કાલે સુરત જવાનું છે, કે 2 દિવસમાં આપણે સુરત જવાનું છે. તો આપણે સુરત જવાનો વિડીયો પણ બનાવી દઈશું, અને સ્ટોરી નહીં પણ આપણે યુટ્યુબમાં શોર્ટ વિડીયો બનાવીને મેળી દઈશું. તો તમે નવા હોય તો જોઈ લેજો. આપણે હજી 2 દિવસ પછી સુરત જવાનું છે. તો આજના વિડીયોમાં એટલું જ. તો નેક્સ્ટ વિડીયો મળ્યું. જય હિન્દ, જય ભારત.